ખટારો આવતો હોય એવું જ લાગ્યું ને? હા હો, એટલે તો હું એક બાજુ ખાઈ ગયો તો એટલે તો હું ખટારા જેમ હોર્ન વગાડું. ભલે ને સાયકલ હોય પણ કોકને તો એમ જ લાગુ જોઈએ બકુલભાઈ ખટારો લઈને આવે. પણ એમ કઈ ખટારા જેમ હોર્ન વગાડે પૈસા નહીં આવે. પણ હું એટલે તો જલ્દી સાયકલ લઈને આવ્યો. મેં કીધું તમે કાંઈક વિચારી જ રાખ્યું છે. મને તો ખબર જ હતી તમે કાઈ નહીં વિચાર્યું હોય, એટલે મેં તો વિચારીને જ રાખ્યું. હું વિચાર્યું ભૂત બંગલો બનાવી તો અને 200 રૂપિયા ટિકિટ રાખવી. હા ઈ હાસું, પણ ભૂત બંગલો ક્યાં બનાવશું? સમકભાઈની ઓયડી ખાલી જ પડી, એમાં ભૂત બંગલો બનાવી અને કેટલાય બધા ભૂત બનાવી નાખવી. હા એમ થાય, પણ ભૂત કોને બનાવશું? ઓલા આવો લ્યો. હા તો પૈસા આવશે. તો સાયકલ મૂકો એક બાજુ અને બધી તૈયારી કરો, ત્યાં બધાને કહેતા હું. એ હારું છું, વિચાર આવ્યો. પૈસા તો આવશે, નકર મને તો એમ હતું કે આજ કાંઈ પૈસા જ નહીં આવે. આજ તો રીંગણાનો ઓળો બનાવવાનો છે. ઓળા દાદા ગયા છે ઓળાના રીંગણા લેવા. મને કે તું જાઈશ ને તો ઊંધી વસ્તુ લાવીશ, હું રીંગણા લઈ આવું. લ્યો બોલો, મને રીંગણામાં ખબર નહીં પડતી હોય. હે ઈ આમ આવ્યા. જો આને ઓળાના રીંગણા કહેવાય. એ તો મને ખબર પડે. હું રીંગણા લેવા ગયો હોત તો હું આવા જ રીંગણા લાવે. કાઈ નહીં, તું તો સિંગમાં ઓળા લાવે. લ્યો બોલો, મને મગફળીમાં રીંગણામાં નહીં ખબર પડતી હોય. એ હવે વાતું નથી કરવી. દા રીંગણામાં રીંગણા પડતા એટલે રીંગણા જલ્દી શેકાઈ જાય ને. એ હારો. હવે તો દુકાને વસ્તુ લેવા જવાનું હોય ને એટલે મારે જવું છે. ઊંધી વસ્તુ ન આવે અને મારે પૈસા ન જાય ખોટા. ઈ ભોળાભાઈ બેઠા જ છે ને. આ બેઠો. તમારું એક કામ હતું. ઉસીના પૈસા જોવે છે. પૈસા નથી હો. ખોટું બોલે, પૈસા છે તોય ના પાડે. ઓય બાપા, ઉસીના પૈસા લેવા આવે તો પાછો ઢોલું મારે. તો પણ પૈસા એટલે એ પૈસા નથી દેવા. કોઈ વાંધો નહીં. હે એ બાપા, મારા ચપ્પલ કામ કરે. હે આપણા બેયના ચપ્પલ હરખા છે એટલે ભૂલાઈ ગયું. તો પણ ધ્યાન રાખતો હોય તો મારા ચપ્પલ કામ કરે. એ બાપા, તો પણ મારા ચપ્પલ જેવા કેમ ચપ્પલ લીધા? મારે ચપ્પલ લેવા હોય તો મારે હું તને પૂછવાનું. તો તારા ચપ્પલને કાક નિશાન કરી નાખજે. ચપ્પલ બદલાઈ જાય ને તો મને ન કહેતો. એ હારું. યો બોલો, ઉસીના પૈસા ન હતા તો એને ચપ્પલ બદલાવી જવાતા. યો ભરડા, રીંગણાને વિંધા પાડી દીધા. હાલો રીંગણા શેકી નાખવી. આવું છે. એ રીંગણાને વિંધા પાડ્યા. ઓય બાપા, રીંગણા બગાડી નાખ્યા. પણ તમે તો રીંગણાને વિંધા પાડવાનું કીધું તું. યો બોલો, કેવો માણસ છે. દુકાને વસ્તુ લેવા ન મોકલવી, તો આયા વસ્તુ બગાડે. તો પણ તમે દર વખતે રીંગણાનો ઓળો બનાવો છો તો મને શીખવાડતા હોય તો. પણ તને ખબર ન પડતી હોય તો મને તારા પૂછાય ને. એટલે તો હું તમને રીંગણા બતાવવા આવ્યો. પણ હવે આમાં રીંગણાનો ઓળો કેમ બને? રીંગણાની સાલ વધી. ઈ ભોળાદાની બેઠા છે ને? હા બેઠા. તો હાલો ભૂત બંગલો જોવા. ક્યાં છે ભૂત બંગલો? એ એની ભૂત બંગલો બનાવ્યો. ભૂત જોવા હાલો. ના રે ના, ભૂતની મને બહુ બીક લાગે હો. પણ બીવો હું ને કાઈ હાસા ભૂત ન હોય, ખોટા ભૂત હોય. હાસા ભૂત હોય તો મમ્માભાઈ ઈ ન બીવે. ઈ હાસુ ખાલી 200 રૂપિયા ટિકિટ છે. તમને ભૂત જોવાની મજા આવી જાય. પણ જેને ખાધું નથી, ખાવાનું બાકી છે. એ વાંધો નહીં, ખાઈ નાવો. ત્યાં બધાને કહેતા હું. એ હારું. આ લે, હું ગાંઠિયાનું શાક બનાવું, ત્યાં તું રોટલા બનાવ. એ હારું. કેમ તીને નાનું એવું મોટું થઈ ગયું? એ ભોળાએ પૈસા ન આપ્યા. હમણાં તો બહુ પાવર કરતી હતી ને કેહુડી. એ કેહુડી નો કેતો, તું કઈ પૈસા લઈને નથી આવ્યો. જો પૈસા લાવ્યો. હે તું ક્યાંથી પૈસા લાવ્યો? દેવાભાઈની દુકાનેથી. દેવાભાઈ તને કેમ પૈસા આપ્યા? એમ નથી કહેતો. ત્યાં દેવાભાઈને હું કીધું તેને તને પૈસા આપ્યા? મેં એમ કીધું કે લીધા થાય પછી પૈસા આપશું. પણ આપણે ક્યાં આંબા છે એટલે તો એમ કીધું. તું તો એમ મગજ કે હું જમરૂખડી. ઈ ત્યાં કાકા જમરૂખા ઉભા છે રે. શું કામ છે? હાલો ભૂત બંગલો જોવા. હે ભૂત બંગલો ક્યાં છે? એ અમે ભૂત બંગલો બનાવ્યો. ખાલી 200 રૂપિયા ટિકિટ છે. તમને ભૂત જોવાની મજા આવી જાય. આજ કે હાથ કપડા લેવા નથી લાવું. ભૂત જોવા ખાલી. હાય હે મમરાભાઈ તો કેહા કાકાને જમરૂખ કાકાને લઈને આવ્યા. ભોળા દાદા કેમ ન આવ્યા? ઈ કે ખાવાનું બાકી છે. ખાઈ પછી આવી. ઠીક. ક્યાં છે ભૂત બંગલો? જોવા હા મેં તમને ઓલરેડી દેખાય. એમાં એની ભૂત બંગલો બનાવેલો છે. ઠીક. લાવો તો પૈસા, ટિકિટ લેતા જાઓ પછી જાઓ ભૂત બંગલો જોવા. અરે 400 રૂપિયા બે ટિકિટ આપી દે. અને જો હા મેં ચપ્પલ બહાર મૂકતા લાગ્યો, નકર અંધારામાં ચપ્પલ ખોવાઈ જશે ને તો તમને જશે નહીં. એ હારું. અને ભૂત તમને બીવડાવવાની કોશિશ કરશે પણ બીતા નહીં. એ વાંધો નહીં. લ્યો 400 રૂપિયા આવી ગયા ને. હાલો તો પૈસાના ભાગ પાડી લેવા છે. પણ ઉભા રહ્યો ને 400 રૂપિયાનો હું ભાગ પાડવા? સાદા પૈસા ભેગા થાય પછી ભાગ પાડવી. હે આમ પૈસા આવે જ છે. એ યા ક્યાં છે ભૂત બંગલો? એ જો હા મેં ઓલરેડી છે એમાં ભૂત બંગલો છે. આલિયા ઉભા રહ્યો. પેલા ટિકિટ તો લેતા જાવ. એ હારું બે ટિકિટ આપી દે. જો બોલો તમારે મફતમાં ભૂત બંગલો જોવા જાવ તું. એવું નતું, ભૂલાઈ ગયું તું. અને ચપ્પલ બહાર મૂકતા જાજો, નકર અંધારામાં ચપ્પલ ખોવાઈ જાય ને તો તમને જડશે નહીં. એ હારું. આલિયા જો હવે તો ઘણા પૈસા આવી ગયા, ભાગ પાડી લેવા છે. તમને ભાગ પાડવાની બહુ ઉતાવળ. હવે પૈસા આપણા જ છે ને. હે દાદા હું છે? અહીંયા ચપ્પલ મૂકી દેવી. અહીંયા જો બધાના ચપ્પલ પડ્યા. એ હારું. હે કેવો ભૂત જોવા આવ્યો લાગે. કેમ? સોને ક્યાંના ચપ્પલ પડ્યા? યો બોલો, તમારા ચપ્પલ ને કેહા કાકાના ચપ્પલ તો એક હરખા છે હો. ઓલા મારા ચપ્પલમાં કાક નિશાન કરવું પડશે નકર ચપ્પલ બદલાઈ જાય. એ હારું લાવો ચપ્પલ નિશાન કરતો આવો. કેવો ખરો છે? હું ભૂત જોવા આવ્યો તો ઈ ભૂત જોવા આવ્યો. યા ભરડા ચપ્પલને નિશાન કરી નાખ્યો. હાલ ભૂત નથી કે કાકા જમરૂ કાકા છે.
હે તો એલા બોલતા તો હો, મને બીક લાગે. બીક લાગતી હોય તો ભૂત જોવા હું કામ આવે? એની ભૂત જોયું? ના ના, અમે ભૂત જ ગોતવી સીવી. ઠીક. ઓ ભાઈ બોલે જા. શું છે? એટલા બધા બીવો હું ખોટું ભૂત છે. ના રે ના, ભૂતની મને બહુ બીક લાગે. મારે વાડીએ વયું જવું છે. ઓ બાપા, ઓ બાપા. હું જો ભેગડા. એ સપ્પલમાંથી કાંટો વાગ્યો. આ તો એ સપ્પલ તમારા જ છે. કેમ? એ મેં સપ્પલમાં કાંટો ખૂતાડ્યો તો નિશાન કરવા. હે? એ બાપા, સપ્પલમાં થોડા કાંટા ખૂતાડવાના હોય. પણ મેં કીધું કે આ કાકા સપ્પલ પહેરે તો આપણને ખબર પડી જાય ને કે આ સપ્પલ આપણા છે. તોય તે નિશાન કરવા કાંઈ કાંટા નો ખૂતાડવાના હોય. કાંઈક બીજું નિશાન કરાય. એ હારું તો લ્યો, હું કાંઈક સપ્પલમાં બીજું નિશાન કરતો આવું. તમે ભૂત જોવા જાઓ. ના રે ના, મારે ભૂત જોવા નથી જવું હો. એટલા બધા બીવો હું. આપણે 200 રૂપિયાની ટિકિટ લીધેલી છે. ભૂત જોવા જાવ ને? ના રે ના, તો હું ભૂત જોવા નથી જવાનો. કે હા કાકા જમરૂ કાકા બીવે? ના ના. તો તમે હું બીવો? તમે તો 500 વીઘાના માલિક છો. એ હારું. તો તમે ભૂત જોવા જાવ, હું સપલમાં કાક નિશાન કરતો આવું. એ હારું. અરે હું સાવ તો પણ બોલતો આને હું બી ગયો. પણ આપણે ભૂત જોવા આવ્યા, આ કઈ થોડા દેખાડો કરવા આવ્યા. એટલા બધા બીવો હું. ઈ હાસુ. આમ જોવો તો કે આ કાકા જમરૂ કાકા ભૂત આરે કેવી રમત કરે. હા એ એક બાજુ રહેતો, હું ભૂત આરે રમત કરું. મને ખબર છે તું ખોટું ભૂત છો. એ બાપા, એ બા સાચું ભૂત છે. કેવા બીવે? તો હું ભૂત બંગલામાં કઈ થોડા ખાસા ભૂત હોય. હું ભાઈઓ બોલે સપલ તો પહેરતા જાવ. આઈ હાસુ. હે ના, આમાં મારા સપલ ક્યાં છે? એ તમારા સપલ આવડા. પણ યા મારા સપલ તો મોટા હતા. આ તો નાના સપલ છે. એ મેં સપલ કાપી નાખ્યા. શું કામ? એ સપલ ને નિશાન કરવા. સપલ બદલાય નહીં ને. એ બાપા, નિશાન કરવા સપલ થોડા કાપવાના હોય. જો બોલો, પેલા નિશાન કરવા મેં સપલમાં કાંટો ખૂતાડ્યો તો તમે તો કાંટો થોડો